રાજ્યમાં નકલીઓની ભરમાર સર્જાઈ છે ત્યારે હવે ગાંધીધામમાં નકલી ઈડીની ટીમે જ્વેલર્સ પેઢી અને તેના ઘરે દરોડો પાડી 25 લાખનો મુદ્દામાલ સેરવી ગયાની ઘટનાએ ચર્ચા જગાવી છે। જે બનાવ ગાંધીધામ પોલીસના ધ્યાને આવતા તરત એક્શનમાં આવી હતી અને ભુજ, ગાંધીધામ, આદિપુર તેમજ અમદાવાદના 12 શખ્સોને ટોળકીની ઝડપી પાડી હતી। આરોપીઓ પાસેથી સોનાનું બિસ્કિટ, બ્રેસલેટ અને 13 મોબાઈલ કબજે કર્યા છે। આ અંગેની વિગતો મુજબ આરોપી ભરત મોરાવડિયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધિકા જ્વેલર્સમાં 5-6 વર્ષ પહેલા આઈટી રેડ પડી હતી ત્યારે પુષ્કળ પ્રમાણમાં રોકડ અને સોનું મળી આવ્યું હતું અને અત્યારે પણ 100 કરોડથી વધુ મિલકત હોવા અંગેની માહિતી અપાઈ હતી। જે માહિતી દેવાયત ખાચરે તેના ભુજના મિત્ર અબ્દુલ સત્તાર માંજોઠીને આપી હતી। અબ્દુલ સત્તારે આ માહિતી તેના મળતિયા હિતેશ ઠક્કર અને વિનોદ ચુડાસમાને આપી હતી અને ઈડીની રેડ કરવાની પ્લાનિંગ કરવામાં આવી હતી। પખવાડિયા અગાઉ દેવાયત ખાચર, અબ્દુલ સત્તાર, હિતેશ અને વિનોદ ચુડાસમા આદિપુર બસ સ્ટેશન પાસે આવેલી રજવાડી ચાની હોટલે મુલાકાત કરી હતી અને નકલી રેડ કરવા માટેનું પ્લાનિંગ કર્યું હતું। વિનોદ ચુડાસમાએ અમદાવાદ ખાતે રહેતા આશિષ મિશ્રાનો સંપર્ક કરી રેડ કરવાની ટિપ્સ આપી હતી। જે ટિપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળીને પ્લાનિંગ કર્યું હતું। અમદાવાદ ખાતે ડિવિઝન રેલ મેનેજરની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખી રેડ કરવાની તેમજ તેના મકાને મહિલાઓને ઈડી અધિકારી તરીકે પહેરવેશમાં 3 જણાએ સૂટ પહેરાવીને જવાનું નક્કી કર્યું હતું। મહિલાઓને સર્ચ કરવા માટે નિશા મહેતાને પણ સાથે રાખી અમદાવાદથી 2 અલગ વાહનથી ગાંધીધામ આવ્યા હતા। ગાંધીધામ બસ સ્ટેશન નજીક રાધિકા જ્વેલર્સ પર જઈ શૈલેન્દ્ર દેસાઈએ ઈડીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને ખોટું આઈ કાર્ડ બતાવીને રેડ કરી હતી। તેના મકાન પર સર્ચ કરવાનો ઢોંગ કરી અધિકારી તરીકે જઈ સોનાના દાગીના અને રોકડ નિશા મહેતાએ ચોરી કરી લીધા હતા। નકલી ઈડીના અધિકારીઓ બનીને સોનાનું બિસ્કિટ 100 ગ્રામ કિંમત 7,80,000, સોનાનું લેડીઝ બ્રેસલેટ 6 કિંમત 14,47,000નો મુદ્દામાલ સાથે ગુનામાં વપરાયેલા 4 વાહનો કબજે કર્યા હતા। તારીખ 2 ડિસેમ્બર 2024ના સવારે 11 વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે 11 વાગે એક 4-5 લોકોની ટોળકી આવે છે। જે ટોળકી પોતાનું પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જે બેઠા એમને જણાવે છે। ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડી વાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલરી, કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે। ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે। મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે। એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગા ભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો 1 કિલોમીટર 500 મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઇટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઇટમ જે છે એ ઝૂંટવી લે છે અને પછી એમને પાસે રાખી દે। આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે 11 થી બપોરે 2 વાગ્યાની આજુબાજુ બનેલ। જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી, અમારાથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી। પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે। તાત્કાલિક એલસીબીની ટીમ અને એ ડિવિઝનની ટીમ
અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં 10 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસે જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી, જેમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી 2 દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે. એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું. જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. પછી જે મહિલા છે નિશા મહેતા, એ ત્યાં એક અમદાવાદમાં ફાઇનાન્સની ઓફિસમાં કામ કરે છે. અહીંયાની જે લોકો જેમને ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે. અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયું, એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં એલસીબી, એ ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે. અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.